થોડા સમય પહેલા ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI તથા રાજ્યની અમુક ટીમો દ્વારા અમુક રાજ્યની અમુક ડેરીઓના દૂધ સેમ્પલ પર દૂધની ગુણવત્તા ચકાસવા માટેના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટિંગ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? પહેલું કે દૂધમાં કોઈ મિલાવટ એટલે કે મેળવણ છે કે નહીં તે જાણવાનું, અને બીજું આ દૂધ ખરેખર દૂધ છે કે નહીં તે જાણવાનું. દૂધ દૂધ જ ના હોય એવું કઈ રીતે બની શકે? યસ, એક પ્રકારનું દૂધ છે જેને સિન્થેટિક દૂધ કહેવામાં આવે છે. રિફાઇન્ડ ખાદ્ય તેલ, કોસ્ટિક સોડા, ડિટર્જન્ટ પાવડર અને યુરિયા આ 4 મુખ્ય ચીજોના મિશ્રણમાં અમુક માપે પાણી મેળવ્યા બાદ તેને વલોવવામાં આવે તો એક સફેદ રંગનું સિન્થેટિક પ્રવાહી જોવા મળે છે. આ પ્રવાહી એટલે સિન્થેટિક દૂધ. હવે આ જે પ્રવાહી છે તે તદ્દન ભેંસના દૂધ જેવું જ લાગે છે, એટલે કે આના જેવું જ દેખાય છે. જો કે આ ખાવા યોગ્ય બિલકુલ નથી, અને બીજું કે જો તમે આને ખાઓ તો તેનો સ્વાદ અસલ દૂધ કરતાં જરા અલગ પડે છે. હવે આ જે પ્રકારનું દૂધ છે તેનો ઉત્પાદનનો ખર્ચ ઘણો ઓછો છે અને તેની સામે નફો ઘણો વધારે છે. અને એટલે જ આ જ કારણથી અમુક ડેરીઓ દ્વારા આ પ્રકારનું દૂધ ઉત્પાદન કરતા હોવાના કિસ્સા ભૂતકાળમાં જોવા મળ્યા છે. તમે પણ તમારા ઘરમાં આ પ્રકારનું એટલે કે સિન્થેટિક દૂધ તો ઉપયોગ નથી કરી રહ્યા ને? ફરી મળીશું આવી જ કોઈ રસપ્રદ વાત સાથે, આવા જ કોઈ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.